કુતિયાણા ગામે સામાન રાખવા પ્રશ્ને પાડોશીઓ વચ્ચે મારામારી થતા હત્યાની કોશિશ સહિતની કલમો વડે ગુન્હો નોંધાયો છે. બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કુતિયાણા ગામે ચકલાપરામાં રહેતા ભીમા આલા ડોડિયાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ શનિવારે રાત્રે 10:30 વાગ્યે તે વાડીએથી ઘરે આવ્યો હતો. તેના રસોડા ઉપર પાડોશી દિનેશ હમીર ચુડાસમાએ ઘરવખરીનો સામાન રાખ્યો હતો. તે અવારનવાર આ રીતે સામાન રાખતો હોવાથી ભીમાએ દિનેશને સામાન ઉપાડી લેવાનું કહેતા દિનેશે સામાન નહીં ઉપડે, તારે જવું હોય ત્યાં જા તેમ કહેતા ભીમાએ રસોડું પોતાનું હોવાનું જણાવતા દિનેશે ઉશ્કેરાઈને હુમલો કર્યો હતો. આથી ભીમાએ બૂમાબૂમ કરતા દિનેશનો ભાઈ જગો અને કેતન પણ આવ્યા હતા અને ત્રણેય સાથે મળીને ભીમા પર હુમલો કર્યો હતો. દિનેશે પથ્થરનો છૂટો ઘા પણ કરતા ભીમાના માથાના ભાગે લાગ્યો હતો. આજુબાજુના લોકો એકત્ર થઈ જતા ત્રણેય મારી નાખવાની ધમકી આપી હતી. આથી ભીમાએ ઘરમાં જઈ બારણું બંધ કરી દેતા ત્રણેય શખ્સોએ તેના મકાન પર પણ પથ્થરના ઘા કર્યા હતા. આથી તુરંત પોલીસને જાણ કરતા પોલીસ આવી હતી અને ઇજાગ્રસ્ત ભીમાને કુતિયાણા અને બાદમાં પોરબંદર સિવિલમાં સારવારમાં ખસેડાયો છે. મારા ઘર ઉપર એક લોકો કચરો ને ઓલું રસોડા ઉપર રાખતા મેં ના પાડ્યું તો ભાઈ તારે ઉતારે, મારી છોકરી લગ્ન છે. તેમાં ઉશ્કેરાઈને હુમલો કર્યો, કરાવેલો, દરવાજા તોડી નાખ્યા, માથામાં પાણા માર્યા, છોકરી મારે બધા અંદર તોડફોડ કરી નાખી. એ બધા ઘણા હતા, 10 જણા થઈ. નામ તો જો દીના ને પછી જગો છોકરો એનો મગજ હતું મારું. 10 જણા થાય, મને એક નહીં, છોકરીને 20 ભર્યા. સામા પક્ષે દિનેશ હમીર ચુડાસમાએ નોંધાયેલ પોલીસ ફરિયાદ મુજબ શનિવારે રાત્રે તે ઘરના ઓટલે બેઠો હતો. તે દરમિયાન કુટુંબી ભત્રીજો રણજીત જેઠા ગલીમાંથી દોડીને આવતો હતો અને તેની પાછળ પડોશમાં રહેતો ભીમા આલા ડોડિયા કુહાડી લઈને દોડતો હતો, જેથી રણજીત દિનેશની ડેલીમાં ઘૂસી ગયો હતો. ભીમો તેની પાછળ જતો હતો ત્યારે દિનેશે તેને અટકાવતા ભીમો તેના ઘરે જતો રહ્યો હતો. અડધી કલાક પછી ફરી ભીમો કુહાડે લઈને દિનેશ પાસે આવ્યો હતો અને તારો પતરાનો ચૂલો મારી દિવાલ ઉપર મૂકેલ છે તે લઈ લેજે તેમ કહીને ગાળો બોલવા લાગ્યો હતો. આથી દિનેશે ગાળો દેવાની ના પાડતા ભીમાએ હત્યાના ઈરાદે કુહાડીનો એક ઘા દિનેશના માથામાં મારી દેતા તે લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયો હતો અને બૂમાબૂમ કરવા લાગતા તેના પરિવારજનો આવી ગયા હતા અને સારવાર માટે પ્રથમ કુતિયાણા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે પોરબંદર સિવિલમાં ખસેડાયો છે. પોલીસે બંને પક્ષે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. નામ દિનેશ હમીર ચુડાસમા, ગામ કુતિયાણા. અમારા બાલ્કનીમાં એનો અમારો ચૂલો પકડ્યો હતો. એ આવીને કહી દીધું મને, તમારી બેનને તમારા ચૂલો ઉપાડ્યો. અમે કીધું ભાઈ ગારું દેમાં એમ કીધું તો એની સુધી કવાડી મારી દીધી. ભીમા આલા ડોડિયા, બીજા કોઈ નહીં, એક જ હતો. ઉવાડીને હાથમાં લીધી મારા ઘર પાસે, મારા ઓટા ઉપર. તમને બીજા કોઈ લાગ્યું? બીજા ઓલા છોકરા લાગ્યું, એને વાહન મારી દીધી. એનો શું નામ છે? કેતન ધગન ચુડાસમા. એને લાગ્યું કારણ એ ભાઈ